ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામે બસ સ્ટેન્ડ નજીકના ફળિયામાં પાસ પરમિટ વગર ભંગારનો ધંધો કરતા એક ઈસમને પોલીસે ભંગારના મુદ્દામાલ સહિત ઝડપી લઈને તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો। આ અંગે નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવાના ભાગરૂપે નેત્રંગ પોલીસની ટીમ ભંગારનો ધંધો કરતા ઈસમોને ચેક કરવા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। જે દરમિયાન બાતમી મળેલ કે કંબોડિયા ગામ બસ સ્ટેન્ડ નજીકના ફળિયામાં એક ઈસમ ભંગારનો ધંધો કરે છે। પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા ત્યાં સુરેશલાલ ભોજારામ ગુજ્જર હાલ કંબોડિયા અને મૂળ ભીલવાડા રાજસ્થાનના ભંગાર ધંધો કરતો હોવાનું જણાયું છે। આ ઈસમની પતરાના શેડવાળી દુકાનમાં તપાસ કરતા પોલીસને એલ્યુમિનિયમ તથા વાયરમાંથી કાઢેલ તાંબાના તાર તેમજ મર્સિબલ મોટરના ઇલેક્ટ્રિક કેબલ મળી આવ્યા। પોલીસે સદર ઈસમ સુરેશ પાસે ભંગારનો સામાન રાખવા બાબતનો પાસ પરમિટ માંગતા તે મળી શકેલ નહીં। પોલીસે સ્થળ પરથી એલ્યુમિનિયમ અને તાંબાના તાર તેમજ મોટરના કેબલ સહિત કુલ રૂપિયા 9,450નો મુદ્દામાલ કબજે લઈને સદર ઈસમ સુરેશલાલ ગુજ્જરને અટકાયતમાં લીધો અને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। જો કે નેત્રંગ પંથકમાં આ સિવાય પણ ભંગારનો સામાન લેવાનો ધંધો કરાય છે, ત્યારે ખરેખર તે ભંગારિયાઓ પાસે ભંગારનો સામાન રાખવાના કાયદેસરના પાસ પરમિટ છે ખરા કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહે છે? આ બાબતે તટસ્થ તપાસ થાય તો ઘણું બધું બહાર આવવાની સંભાવના જણાય છે। વિજય વસાવા, આરએન ન્યૂઝ, નેત્રંગ।